હા આદુ છે તો આદુનો ભાવ આદુ 75 રૂપિયા બેંગ્લોર આદુ. 75 રૂપિયા બેંગ્લોર આદુ. પછી જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધા મિત્રોને. તો મિત્રો હું છું અત્યારે રાજા માર્કેટિંગ યાર્ડમાં ને ચાલો આપણે આજે તમામ શાકભાજીના ભાવ જાણીશું. તો મિત્રો બધા વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો હું આવી ગયો છું જય ખોડિયાર ટ્રેડિંગમાં. ચાલો આપણે અહીંયા શાકભાજીના ભાવ જાણીશું. જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે, ચાલો એના ભાવ જાણીએ. મિત્રો બીટ છે તો બીટનો ભાવ જાણીએ. તો શેઠ બીટનો ભાવ શું છે? આના 10 રૂપિયા છે, આના 15 રૂપિયા. તો મિત્રો આ બીટના 10 રૂપિયા કિલો છે અને આ 15 રૂપિયા કિલો છે. પછી કોથમરી તો એનો ભાવ કોથમરી 10 રૂપિયા. 10 રૂપિયા. પછી આપણે ગવાર છે તો ગવારનો ભાવ 50 રૂપિયા. 50 રૂપિયા. પછી ટમેટા પડ્યા તો ટમેટાનો ભાવ ટમેટા જેવા ટમેટા 10 થી 20 રૂપિયા. 10 થી 20 રૂપિયા જેવા માલ પ્રમાણે છે મિત્રો. અને પછી આપણે મેથી છે તો મેથીનો ભાવ 5 રૂપિયા જોડી. 5 રૂપિયા જોડી. પછી મિત્રો અહીંયા વાલોળ છે તો વાલોળનો પણ આપણે ભાવ પૂછીએ. તો વાલોળનો ભાવ છે 50 રૂપિયા. 40 થી 50 રૂપિયા. મિત્રો 40 થી 50 રૂપિયા છે. અને દૂધી છે તો શેઠ દૂધીનો ભાવ 10 રૂપિયા. 10 રૂપિયા. અને મિત્રો દેશી ટમેટા પણ છે તો એનો પણ ભાવ જાણીએ આપણે. દેશી ટમેટાનો ભાવ 20. તો મિત્રો 20 રૂપિયા ભાવ છે દેશી ટમેટા. અને મિત્રો દેશી લસણ પણ છે તો એનો પણ ભાવ જાણીએ આપણે. દેશી લસણનો ભાવ 50 રૂપિયા. 50 રૂપિયા. તો મિત્રો આવો કંઈક ભાવ છે અને અહીંયા કંઈક તુંબડી છે તો એનો પણ ભાવ જાણીએ આપણે. પછી આ તુંબડી પડી એનો ભાવ 10 રૂપિયા. 10 રૂપિયા કિલોનો ભાવ છે મિત્રો. 10 રૂપિયા. તો આવા કંઈક ભાવ છે ને ચાલો આપણે હવે આગળ વધીએ. 71 72 73 74 75 76 77 તો મિત્રો રીંગણાની હરાજી થાય છે જોઈ શકો તમે. આ રીંગણા 80 રૂપિયા ભાઈ. 80 રૂપિયા. ઘડી ખમજો ભાઈ, કોની ધોકા દાવ. ઘડી ખમી દાવ. 80 રૂપિયા ભાઈ. 80 રૂપિયા. ઘડી કહી રહેજો. 80 રૂપિયા ભાઈ. દાદુભાઈ 80 રૂપિયા. કોના છે ભાઈ? આ તમારા દાદુભાઈ. એક તમારે લેવી, એક તમારે લેવી. બે લેવી. બે ના 80. બોલો. એક લેવી, એક કોને લેવી ભાઈ? 80 રૂપિયા ભાઈ ગલે. હા 81 82 83 84 બે તમારે બે ને કઈક લેવી ને. 85 86 89 90 રૂપિયા. 90 રૂપિયા. બે એક એક લઈ જાઓ. તો મિત્રો રીંગણા 90 રૂપિયા કિલો ગયા છે. આપણે આવી ગયા છીએ ગોરખનાથ ટ્રેડર્સમાં ને ચાલો આપણે અહીંયા શાકભાજીના ભાવ જાણીશું. જોઈ શકો છો ઘણું બધું શાકભાજી છે તો આપણે તમામ શાકભાજીના ભાવ જાણીશું. અહીંયા ફ્લાવર છે મિત્રો બહુ જોરદાર છે, સારી ક્વોલિટી. ચાલો એના ભાવ પૂછીએ. તો શેઠ ફ્લાવરનો ભાવ શું છે? 50-55 મિત્રો 50-55 ભાવ છે ફ્લાવરનો. ભીંડાનો ભાવ છે? ભીંડો 40 રૂપિયા. મિત્રો અહીંયા ચોળા છે તો શેઠ ચોળાનો ભાવ 50 રૂપિયા. પછી પાલકની ભાજી તો એનો ભાવ 4 પાલકની ભાજી 4 રૂપિયા જોડીનો ભાવ છે. પછી શક્કરિયા છે તો એનો ભાવ 15 રૂપિયા. તો મિત્રો આવા કંઈક ભાવ છે ને ચાલો આપણે બીજે જશું ને ભાવ જાણીશું. 71 72 73 74 75 77 78 79 80 રૂપિયા ભાઈ. 80 રૂપિયા ભાઈ. મિત્રો રીંગણામાં રાજી થાય છે. એક લેવી ને 81 ભાઈ બેન. એક લેવી ને તમારે 82 83 84 85 રૂપિયા. બે નીકળી ગયા. હાલો એક કોને લેવી? એક ઉભા છે 85 86 કરો ભૈયા. 87 88 89 90 બે એક લઈ લો. લાવ ક્યાં? તો મિત્રો રીંગણા 90 રૂપિયા કિલો ગયા છે. રીંગણામાં થઈ તેજી. મિત્રો આપણે આવી ગયા છીએ મહાદેવ ટ્રેડિંગમાં. ચાલો આપણે શાકભાજીના ભાવ જાણીશું. જોઈ શકો ઘણું બધું શાકભાજી છે. શર્ટ વ્હાઈટ રીંગણાનો ભાવ છે 85. તો મિત્રો વ્હાઈટ રીંગણા છે ને 85 રૂપિયાના ભાવ છે. તો મિત્રો અહીંયા ચોળા છે તો ચોળાના ભાવ જાણીએ. 35 થી 45. તો શર્ટ ચોળાનો ભાવ છે 35 થી 45. 35 થી 45 રૂપિયાના ભાવ છે ચોળાના. પછી અહીંયા ચોળી છે તો ચોળીનો ભાવ 60 થી 65 રૂપિયા. પછી આપણે અહીંયા કારેલા પીડ્યા છે તો કારેલાનો ભાવ 50 થી 55 રૂપિયા. પછી આપણે અહીંયા દેશી કોબી છે તો દેશી કોબીનો ભાવ 27 રૂપિયા. 27 રૂપિયા. પછી આગળ બીજું આપણે જોઈએ શું છે. ગવાર છે તો શેઠ ગવારનો ભાવ 60 રૂપિયા.
પછી અહીંયા ભીંડો છે તો ભીંડાનો ભાવ 40 રૂપિયા 40 રૂપિયા ભીંડો 40 રૂપિયા છે. પછી મિત્રો અહીંયા દૂધી પડી છે ને વાલોળ પણ પડી છે તો ચાલો એના ભાવ જાણીએ આપણે. દૂધીનો ભાવ છે 10 રૂપિયા 8 થી 10 8 થી 10 રૂપિયા. પછી વાલોળ વાલો તો 40 45 60 જેવી વાલો રહેવો 40 45 થી 60 રૂપિયાનો ભાવ છે વાલોળનો મિત્રો. તો આવા એક ભાવ છે ને તુરિયા પણ છે, તુરિયાનો પણ ભાવ પૂછીએ. તુરિયાનો ભાવ 50 રૂપિયા 50 રૂપિયા. તો મિત્રો આવા કંઈક ભાવ છે ને ચાલો આપણે આગળ વધશું ને ભાવ જાણીશું. તો મિત્રો આપણે આવી ગયા છીએ હાજેલીમાં ને ચાલો આપણે અહીંયા મરચાંનો ભાવ જાણીશું. જોઈ શકો તમે કેપ્સિકમ મરચાં છે, હોલર મરચાં છે, તીખી મરચી છે, ફુદીનો છે, કોથમરી છે ને આદુ પણ છે. ચાલો આપણે ભાવ જાણીએ. તો શેઠ આદુનો ભાવ છે 60 રૂપિયા 60 રૂપિયા. પછી કોથમરી છે તો 10 રૂપિયા પછી ફુદીનો ફુદીનો 20 રૂપિયા જોડે 20 રૂપિયા જોડી. પછી આપણે તીખી મરચી છે તો એનો ભાવ 60 રૂપિયા ને ભોલર મરચાં એના 60 રૂપિયા આદુ કેટલા છે ભોલર મરચાંના 60 રૂપિયા. પછી કેપ્સિકમ મરચાં છે ઈ 100 રૂપિયા 100 રૂપિયા. તો મિત્રો આવો કંઈક ભાવ છે. ચાલો આપણે આગળ વધીને લીંબુના ભાવ પૂછીએ. તો મિત્રો જોઈ શકો અહીંયા લીંબુ છે તો આપણે લીંબુનો ભાવ પૂછીશું. તો શેઠ લીંબુનો ભાવ શું છે? લીંબુ આજે 10 થી 15 રૂપિયા 10 થી 15 રૂપિયા. તો પછી ડુંગળી છે મિત્રો અહીંયા જોઈ શકો તમે 1 નંબર ડુંગળી છે તો ડુંગળીના પણ ભાવ આપણે પૂછીશું. શેઠ ડુંગળીનો ભાવ ડુંગળી 12 થી 13 રૂપિયા 12 થી 13 રૂપિયા હા મેડામાં મેળામાં. તો મિત્રો આવો કંઈક ભાવ છે તો આપણે ચાલો આગળ વધશું ને તમામ શાકભાજીના ભાવ જાણીશું. તો મિત્રો રીંગણા આવી ગયા છે ક્વોલિટી 1 નંબર ને હરાજી થાય છે 70 રૂપિયા ભાઈ ખાલી 70 રૂપિયા ભાઈ ખાલી 70 રૂપિયા ભાઈ 71 72 73 74 75 70 રૂપિયા ભાઈ 70 રૂપિયા 70 રૂપિયા ભાઈ હાલે ભાઈ ભાઈ જા તમે લો કેતો 70 રૂપિયા ભાઈ 70 હે 77 78 79 80 81 82 રૂપિયા બે 83 84 85 89 90 રૂપિયા 91 92 રૂપિયા 92 ભાઈ ખાલી 92 રૂપિયા ભાઈ ખાલી 92 રૂપિયા ભાઈ ખાલી 92 રૂપિયા ભાઈ ખાલી 92 રૂપિયા ભાઈ 92 રૂપિયા દલભાઈ 92 રૂપિયા 92 રૂપિયા ભાઈ દલભાઈ 92 રૂપિયા ભાઈ દલદો 92 રૂપિયા ભાઈ એ રીંગણાના 92 રૂપિયા ભાઈ 92 રૂપિયા 92 રૂપિયા 92 રૂપિયા ભાઈ 92 રૂપિયા ભાઈ હાલો લઈ લો પેલા 92 રૂપિયા તો મિત્રો આ રીંગણા 92 રૂપિયા કિલો ગયા છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ કાચલિયા ટ્રેડર્સમાં. ચાલો આપણે અહીંયા આદુ છે અને રતાળું છે એક ને ચૂરણ છે ને મરચાં. તો આપણે એના ભાવ જાણીશું. તો શેઠ આ આદુ છે તો આદુના ભાવ આદુ 75 રૂપિયા બેંગ્લોર આદુ 75 રૂપિયા બેંગ્લોર આદુ. પછી અહીંયા રતાળું છે 70 થી 80 રૂપિયા 70 થી 80. પછી ચૂરણ છે સુરતમાં 60 રૂપિયા 55 રૂપિયા 60 થી 55 રૂપિયા. પછી બોલર મરચાં છે 45 થી 50 રૂપિયા 45 થી 50 રૂપિયા. તો મિત્રો આવો કંઈક ભાવ છે ને ચાલો આપણે આગળ વધશું ને શાકભાજીના ભાવ જાણીશું. તો મિત્રો આપણે આવી ગઈ છે જય મોબાઈલ ટ્રેડર્સમાં. તો ચાલો આપણે અહીંયા શાકભાજીના ભાવ જાણીશું. જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે તો આપણે તમામ શાકભાજીના ભાવ જાણીશું. તો ચાલો ભીંડાથી શરૂઆત કરીએ. તો શેઠ ભીંડાનો ભાવ શું છે? 35 થી 40 રૂપિયા 35 થી 40 રૂપિયા. પછી અહીંયા દૂધી છે તો દૂધીનો ભાવ 15 થી 20 15 થી 20. પછી અહીંયા લીલી ડુંગળી છે તો એનો ભાવ 10 રૂપિયા 10 રૂપિયા. પછી અહીંયા ચોળા છે, ચોળાનો ભાવ 50 થી 60 50 થી 60 રૂપિયા. પછી દેશી લસણ છે તો દેશીનો લસણનો ભાવ 50 થી 60 50 થી 60 રૂપિયા. તો મિત્રો અહીંયા મરચા છે તો મરચાનો પણ ભાવ પૂછ્યું. શેઠ મરચાનો ભાવ 50 રૂપિયા મીઠા ભાઈ 40 રૂપિયા ઓલા 5 રૂપિયા. અને મિત્રો અહીંયા રીંગણા છે બહુ સારા છે તો એના પણ ભાવ પૂછીશું આપણે. ક્વોલિટી માલ છે. પછી રીંગણાનો ભાવ રીંગણા ભાઈ 90 થી 100 રૂપિયા 90 થી 100 રૂપિયા. તો મિત્રો 90 થી 100 રૂપિયાનો ભાવ છે. ને અહીંયા લીંબુ પણ છે. હાલા ભાઈ ભીંડા બંધાવજો ભાઈ બંધ શેઠ લીંબુનો ભાવ 15 થી 20 15 થી 20 રૂપિયા. અને અહીંયા ફ્લાવર છે તેનો ભાવ ફુલાવરમાં ક્વોલિટી પ્રમાણે છે 40 રૂપિયા સારામાં સારું, પછી 25 રૂપિયા 30 રૂપિયા જેવું ક્વોલિટી એવા ભાવ. ક્વોલિટી પ્રમાણે ભાવ. મિત્રો બધી શાકભાજીના ભાવ જણાશે. એક સકરિયા બાકી છે તો સકરિયાના પણ આપણે ભાવ પૂછીશું. પછી સકરિયાનો ભાવ સક્કરિયા 15 થી 20 રૂપિયા 15 થી 20. તો આભાર તમારો. ચાલો મિત્રો આપણે આગળ વધીએ ને તમામ શાકભાજીના ભાવ જાણીશું. આવે મોટા ભાઈ મોટી તો મિત્રો આપણે આવી ગયા છીએ ફોરી આઈ ટ્રેડર્સમાં. ચાલો અહીંયા શાકભાજીના ભાવ જાણીશું. જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે તો આપણે ભાવ જાણીશું. તો શેઠ કોથમરીનો ભાવ શું છે? 5 રૂપિયા કિલો. તો પછી અહીંયા મેથીની ભાજી છે 4 થી 5 4 થી 5 રૂપિયા.
અહીંયા રીંગણા પડ્યા તો રીંગણાનો ભાવ 100 રૂપિયામાં 110 રૂપિયા વેચાય. 110 રૂપિયા લેટેસ્ટ માલ બરોબર. પછી અહીંયા ગલકા છે તો ગલકાનો ભાવ ગલકા 3 નાખી. તરીના કિલો. મિત્રો અહીંયા સકરિયા પડ્યા છે તો એનો પણ ભાવ જાણીએ આપણે. કાઢવાના છે. તો શેઠ સકરિયાનો ભાવ સકરિયા 10 રૂપિયા 15 રૂપિયા કિલો. 10 થી 15 થી 20 રૂપિયાનો ભાવ છે. મોટા લઈ લે ને પછી અહીંયા મૂળા પણ છે તો એનો પણ ભાવ જાણીએ આપણે. તો મૂળાનો ભાવ શું છે શેઠ? મૂળા 15 ના કિલો જાય. 15 ના કિલો. ને અહીંયા પાલકની ભાજી છે તો એનો પણ ભાવ જાણીએ. શેઠ પાલકની ભાજી ઓછું વજન થઈ જાય નાખી દે. શેઠ પાલકની ભાજીનો ભાવ 3 રૂપિયા જોડી. 3 રૂપિયા જોડી. તો મિત્રો આવો કંઈક ભાવ છે ને ચાલો આપણે આગળ વધીએ અને ભાવ જાણીએ. તો મિત્રો અહીંયા પણ શાકભાજી છે, ચાલો આપણે તમામ શાકભાજીના ભાવ જાણીશું. જોઈ શકો તમે. તો મિત્રો અહીંયા તુવેર છે તો તુવેરના પણ ભાવ જાણીએ આપણે. શેઠ 50 થી 60 રૂપિયાનો ભાવ છે. તુવેરનો 50 થી 60 રૂપિયાનો ભાવ. 50 થી 60 રૂપિયાનો ભાવ છે. પછી અહીંયા કોબી છે તો કોબીનો કોબી 16 થી 20 રૂપિયા. 16 થી 20 રૂપિયા. પછી અહીંયા કાકડી છે તો એનો ભાવ 20 થી 25 રૂપિયા. 20 થી 25. પછી અહીંયા ગવાર છે ગવારા હલકો વધ્યો સારો હતો એ વહી ગયો 60 માં. આ 45 વાળો છે. 45 વાળો છે બરોબર. અહીંયા ચોળી છે તો ચોળીનો ભાવ થોડી બબલી છે. બબલીમાં 45 રૂપિયા 40 રૂપિયા 40 અલગ રૂપિયા 30 અલગ ભાવ રૂપિયા છે. અલગ અલગ ભાવ. પછી ટમેટા છે ટમેટા હમણાંથી મંદી પડી, પહેલા ભાવ સારો હતો, અત્યારે 10 થી 15 રૂપિયાનો ભાવ છે. 10 થી 15 રૂપિયાનો ભાવ છે ટમેટાનો. જેવી ક્વોલિટી એવો ભાવ. એવી ક્વોલિટી એવો ભાવ. પછી આમે હળદર પડી છે તો હળદરનો ભાવ હળદરનો ભાવ 35 થી 40 રૂપિયા. આંબા 35 થી 40. 25 રૂપિયા. એટલે ખેડૂત છે એને હું કામ બોલાવું? પછી મિત્રો અહીંયા જોઈ શકો તમે લસણ છે ને ચોળી પણ છે. તો લસણનો શું ભાવ દાદા? 90 થી 100 90 થી 100 રૂપિયા. તો મિત્રો આવો કંઈક ભાવ છે ને ચાલો આપણે આગળ વધીએ ને ભાવ જાણીએ. તો મિત્રો અહીંયા લોકર બટેટા છે તો ચાલો આપણે એના ભાવ જાણીએ. તો શેઠ બટેટાનો શું ભાવ છે? 32 રૂપિયા. 32 રૂપિયા. પછી અહીંયા ડુંગળી છે તો એનો પણ ભાવ પૂછી લઈએ આપણે. શેઠ ડુંગળીનો ભાવ 8 રૂપિયા. 8 રૂપિયા. તો મિત્રો આવા કંઈક ભાવ છે ને ચાલો આપણે આગળ વધીએ. તો મિત્રો અહીંયા બટેટા છે જોઈ શકો તમે અલગ અલગ વેરાયટીના. તો ચાલો આપણે ભાવ જાણીએ. તો શેઠ બટેટાનો શું ભાવ છે? બટેટા ખાતે 20 રૂપિયા કિલો, લોકલ 30 રૂપિયા કિલો, હા પછી એવરેજ આવશે લોકલ 25 રૂપિયા કિલો. પછી નવા બટેટા જો 600 રૂપિયાનો કટો. નવા બટેટા નવા બટેટા ચાલુ 600 રૂપિયાની ગોલ્ડ કટો. 600 રૂપિયાનો કટો નવા બટેટા. અને ડુંગળી છે 6 રૂપિયા કિલો, સુપર માલ. 6 રૂપિયા કિલો ડુંગળી 6 રૂપિયા કિલો. સુપર માલ 100 રૂપિયા કિલો મોટો. મિત્રો જોઈ શકો છો એક નંબર ડુંગળી છે, ક્વોલિટી 100 રૂપિયા કિલો. ચાલો આપણે આગળ વધીએ મિત્રો. તો મિત્રો જોઈ શકો તમે અહીંયા ઘણું બધું શાકભાજી છે તો ચાલો આપણે એના ભાવ જાણીએ. મિત્રો અહીંયા ગવાર છે બહુ સારો તો ચાલો એના ભાવ જાણીએ આપણે. તો શેઠ આ ગવારનો ભાવ શું છે? 80 રૂપિયા 70 થી 80 70 થી 80 રૂપિયા. પછી આ ચોળી છે તો ચોળીનો ભાવ 50 થી 60 25 થી 60. પછી હળદર છે અહીંયા તો હળદરનો ભાવ 35 થી 40 35 થી 40. પછી અહીંયા મિત્રો શક્કરિયા છે તો એનો પણ ભાવ જાણીએ. શક્કરિયાનો ભાવ 15 થી 20 15 થી 20. પછી અહીંયા કાકડી છે હારી તો એનો પણ ભાવ જાણીએ. શું ભાવ છે? 25 થી 30 25 થી 30. તો મિત્રો આવા કંઈક ભાવ છે. ચાલો આપણે આગળ વધીને તમામ શાકભાજીના ભાવ જાણીએ. મિત્રો અહીંયા ઘણું બધું શાકભાજી છે તો ચાલો એના ભાવ જાણીએ. તો શેઠ આ ભોલણ મરચાનો ભાવ આ બોલર મરચા 40 છે તમારા 35 રૂપિયા પેકમાં જથ્થાબંધ ભાવ. 35 રૂપિયા પેકમાં જથ્થાબંધ. પછી શેડિયા મરચા છે શેરીએ 40 રૂપિયા 40 રૂપિયા જથ્થાબંધ. પછી અહીંયા આપણે ચૂરણ છે તો ચૂરણનો ભાવ સુરન 50 રૂપિયા 50 રૂપિયા. પછી અહીંયા ફ્લાવર છે તો એનો પણ ભાવ જાણીએ. ફ્લાવરનો ભાવ છે 30 રૂપિયા 30 રૂપિયા. પછી આપણે અહીંયા વાલોળ છે તો વાલોળનો ભાવ બોલર 40 રૂપિયા 40 રૂપિયા. પછી અહીંયા તુવેર છે તુવેરનો ભાવ તુવેર 50 રૂપિયા 50 રૂપિયા. એ ટિંડોરા છે ટિંડોરાનો ભાવ તુવેર 25 રૂપિયા 25 રૂપિયા. અને અહીંયા ટમેટા પડ્યા છે તો છે ટમેટાનો ભાવ ટમેટા 25 રૂપિયા 25 રૂપિયા. તો મિત્રો આવો કંઈક ભાવ છે ને ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ જાણીશું. તો મિત્રો જોઈ શકો તમે બટેટા છે લોકર બટેટા તો ચાલો એના ભાવ જાણીએ. તો શેઠ આ બટેટાનો શું ભાવ છે? બટેટા 27 રૂપિયા લોકર 27 રૂપિયા લોકર. તો મિત્રો મિની લોકર આ મિની લોકર છે આ 17 રૂપિયા 17 રૂપિયા મિની લોકરના. તો મિત્રો આવો કંઈક ભાવ છે બટેટાનો. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ જાણીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ગુરુકૃપા ટ્રેડિંગમાં. ચાલો આપણે શાકભાજીના ભાવ જાણીએ. તો જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે તો તમામ શાકભાજીના આપણે ભાવ જાણીશું.
તો શેઠા ડુંગળીનો ભાવ શું છે? ડુંગળી 10 રૂપિયા, 10 રૂપિયા. પછી અહીંયા તુવેર પડી છે, તુવેરનો ભાવ. તુવેરમાં 60, પછી કોથમરી છે તો કોથમરીનો ભાવ કોથમરીમાં 10 રૂપિયા, 10 રૂપિયા. પછી આ શું છે? વાલોડ છે કે વાલોડ, તેનો ભાવ વાલોડમાં છે 40 રૂપિયા, 40 રૂપિયા. પછી અહીંયા શું કહેવાય? ચોળી છે તો ચોળીનો ભાવ ચોળી છે 60 રૂપિયા, 60 રૂપિયા. પછી અહીંયા મેથી છે તો મેથીની ભાજીનો ભાવ ભાજીમાં 4 થી 5 રૂપિયા, 4 થી 5 રૂપિયા. પછી લીલી ડુંગળી એનો ભાવ એમાં 15 રૂપિયા, 15 રૂપિયા. પછી મરચા છે શેડિયા તેનો ભાવ એમાં 40 રૂપિયા. 40 રૂપિયા. તો મિત્રો આવો કાંઈક ભાવ છે ને ચાલો આપણે આગળ વધીએ અને તમામે તમામ શાકભાજીના ભાવ જાણીએ.